સ્પીડ ઓફ 75 રેડી. મુદ્દા નંબર 1. ફરિયાદ પક્ષ તરફે પોતાના કેસના સમર્થનમાં ફરિયાદી ત્રિભુવનભાઈ મંગાભાઈ વાણિયાને આંક 5થી તપાસવામાં આવ્યા છે. તેઓએ તેમની સોગંદ ઉપરની જુબાનીમાં જણાવે છે કે તારીખ 22/7/2012ના રોજ સાંજના 5 વાગ્યાની આસપાસ બાબુલાલ વાળંદની દુકાને બનાવ બનેલ. ત્યારે તેઓ વાળંદની દુકાને વાળ કપાવવા ગયેલા અને ખુરશીમાં બેઠા હતા. ત્યારે આરોપી શૈલેષ ત્યાં આવેલ અને કહેલ કે ઊભો થઈ જા, વાળ કાપવાનો મારો નંબર છે. જેથી તેમણે જણાવેલ કે હું ખુરશીમાં બેઠો છું તો તારો નંબર ક્યાંથી આવે. જેથી આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને બીભત્સ ગાળો બોલવા લાગેલો અને ઝપાઝપી કરવા લાગેલ અને તેમનો ધક્કો મારતા તેઓ ખુરશીમાંથી નીચે પડી ગયેલ અને માથાના ભાગે ઈજા થતાં લોહી નીકળેલ. આ દરમિયાન તેમના છોકરાઓ દીપક અને ભાવેશ આવી જતા તેમણે આરોપીને પૂછેલ કે કેમ મારેલ છે. તેથી તેઓ બધાએ ભેગા મળી ગાળો બોલી. આરોપી પ્રદીપે લોખંડની પાઇપ લઈ આવી તેમના છોકરા ભાવેશના ડાબા પગના નળા ઉપર તથા દીપકને જમણા પગના સાથળના ભાગે મારી દીધેલ. ત્યારબાદ તેઓ બધાએ LG હોસ્પિટલમાં સારવાર લીધેલ અને પોલીસ સ્ટેશનમાં જઈ આંક 6 વાળી ફરિયાદ આપેલી. બનાવમાં વપરાયેલ લોખંડની પાઇપ ઓળખી બતાવવાનું જણાવતા આ પાઇપ નહીં હોવાનું જણાવેલ છે. આરોપી તરફે ફરિયાદીની ઉલટ તપાસ કરવામાં આવતા તેમાં તેઓ જુબાનીમાં જણાવેલ કેટલીક હકીકતો ફરિયાદમાં લખાવેલ નહીં હોવાનું સ્વીકાર કરે છે. તેઓ દુકાનમાં ખુરશીમાં બેસવા જતાં પડી જવાથી વાગેલ હોવાનો ઇનકાર કરે છે. બનાવ બાદ તેમના છોકરાઓ અને 3-4 માણસો હાથમાં ધારિયા અને લાકડી જેવા હથિયારો સાથે આવેલ હોવાનો ઇનકાર કરે છે. પોલીસે માત્ર નામ સરનામું પૂછી લીધેલ હોવાનું અને માત્ર સહી લીધેલ હોવાનું તેઓ ઇનકાર કરે છે. બનાવ બાદ તેમના માણસોએ આવીને ટિમ્બર માર્ટ પાસે ધમાલ કરેલ હોવાનો તથા આરોપીઓ ઉપર હુમલો કરેલ હોવાનો ઇનકાર કરે છે. તેમને કે તેમના છોકરાને કોઈએ મારેલ નહીં હોવા છતાં ખોટી ફરિયાદ કરેલ હોવાનું અને બનાવ બનેલ નહીં હોવા છતાં આરોપીઓ પાસેથી પૈસા પડાવવા ખોટી ફરિયાદ આપેલ હોવાનું તેઓ ઇનકાર કરે છે. પેરેગ્રાફ. સાહેબ ભાવેશભાઈ ત્રિભુવનભાઈ વાણિયાને આંક 7થી તપાસવામાં આવ્યા છે. તેઓ તેમની સોગંદ ઉપરની જુબાનીમાં જણાવે છે કે તારીખ 22/7/2012ના રોજ પઢાણની ચાલી બાબુ વાળંદની દુકાન આગળ જાહેરમાં આશરે સાંજના 5 વાગે બનાવ બનેલો. ત્યારે તેઓ તથા તેમના ભાઈ દીપક ઘરે બેઠા હતા. ત્યારે આસપાસના લોકોએ આવીને જણાવેલ કે તારા પિતાજી બબાલ થઈ છે. તેથી તેઓ વાળંદની દુકાને જઈને જોતા ત્યાં આરોપીઓ સાથે ઝઘડો થયેલ અને તેમના પિતાને માથામાં લોહી નીકળતું હતું અને શૈલેષ તેમની સાથે ઝપાઝપી કરતો હતો.